એસઆઈઆર કામગીરીના દબાણથી કોડીનારના બીએલઓ શિક્ષકે ફાંસો ખાધો. સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક તણાવ અનુભવું છું. રાજ્યમાં તમામ બીએલઓ કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર સવારે આત્મહત્યા કરી લીધી. તેમણે પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાધો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી, જેમાં લખ્યું કે પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. બનાવ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિવારજનો હોસ્પિટલના પીએમ રૂમ બહાર બેસી રહ્યા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સરકારી હોસ્પિટલ પહોંચ્યા. પરિવારજનોની માંગણી સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરવિંદભાઈ દ્વારા સુસાઇડ થયું છે અને સુસાઇડ નોટમાં એવું છે કે બીએલઓની જે વધારે પડતી કામગીરી છે, સરની કામગીરીના મહત્તમ પ્રેશરના કારણે તેઓ શ્રીએ સુસાઇડ કર્યું છે. ખૂબ વર્ષ થતી કામગીરી છે અને શિક્ષકોને જો રોકવામાં આવે તો વર્ગખંડોમાં પણ શિક્ષણ કાર્ય નબળું થાય છે. એટલા માટે સંગઠન દ્વારા રાજ્ય કક્ષાએથી સતત આ કેડરનો બીએલઓની કામગીરીનો વિરોધ કરવામાં આવે છે. આજે અમે બધા જ સંગઠનો વતી અમે આજે બીએલઓ કામગીરીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને બહિષ્કાર કરીશું જ. બધા સમગ્ર ગુજરાતમાં આના પડઘાઓ પડશે, કારણ કે ચૂંટણી પંચ તરફથી તાત્કાલિક કોઈ પણ પ્રકારની લોકોમાં જાગૃતિ ફેલાવ્યા સિવાય સીધું કામગીરી અમને થોપી દેવામાં આવી છે. 5 દિવસમાં મેપિંગ કરો અને 15 દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી દો અને પાછા ફોર્મ કલેક્ટ કરી લો. એ ફોર્મને ભરવાના, એ ફોર્મને ઓનલાઈન કરવાના. ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી, એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય. રોજ રાતના 2 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બીએલઓ મિત્રો રાતે કામ કરે છતાં પણ એનું કામ નથી થતું. 5 ફોર્મ સબમિટ નથી થતા અને ઉપરથી અમારા અધિકારીઓ દ્વારા એકદમ જોરદાર પ્રેશર આપવામાં આવે છે. અને આ કઈ રીતે શક્ય બને? ના પ્રેશરના ભાગ રીતે અમારે આજે જે ઘટના બની છે અઘટિત ઘટના છે. અમારા સમાજમાંથી એક શિક્ષક ઓછો થઈ ગયો છે. બહુ દુઃખદ ઘટના છે અમારી. 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવી લઉં, તો એનો ઘરવાળા કે હું ચા બનાવી દઉં. પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવી નાખું. એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજો, અને એ પંખા ગળા ખાઈ ગયો અને ચીઠી લખતો ગયો નીચે. એ મને તો ખબર નથી. પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ ચીઠી લખેલી છે. ચીઠીમાં એ આ મતદાર યાદીની કામગીરી છે ને એને બોધરેશન આ પગલું કે હું ભરું એવું લખેલું છે. નહીં ને પ્રોબ્લેમ કઈ નતો સાહેબ, ઘરનો કોઈ જતો પ્રોબ્લેમ. ભાઈ એમ કહેતો કે મને આ કામગીરી અઘરી છે ને કે મને અઘરું પડે. મેં તો હું લખવા લાગુ, ભાઈ તને પાડતી ભાઈ લખવા લાગુ, એક નમૂનો મને લખવા લાગુ. મેં કીધું સંગીતા લખવા લાગે, હું લખવા લાગુ. તો કે નહીં મેં લખી લીધું ને આજે કે હું સારા જાય ને બધાને કાગળિયા હું કહી દઈએ સહી લઈ આવે. એ પછી થેલો વેલો બધું કમ્પ્લીટ મૂકી રાખ્યો પલંગની બાજુમાં અને ચીઠી લખતો ગયો. સરકારને બીજું શું કહેવા માંગુ સાહેબ કે મારો જે તારો તો એ ખરી ગયો. આ તરફ તાપીના વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓ સહાયકનું રાત્રે અવસાન થયું. બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ. રાત્રે તબિયત બગડતા સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા. 56 વર્ષીય કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. એસઆઈની કામગીરીને લઈને વધુ એક બીએલઓની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી. દાહોદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી. સાદેડા વર્ગ પ્રાથમિક શાળાની ઘટના. કામગીરી દરમિયાન શિક્ષક લથડી પડ્યા, જે બાદ 108ની મદદથી રિધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા. જૂનાગઢના બીએલઓને સોંપાયેલી કામગીરીને લઈને કચવાટ જોવા મળ્યો. કર્મચારીઓને મોડી રાત્રે બોલાવવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો. મહિલાઓને પણ રાત્રિના સમયે બોલાવાતા રોષ જોવા મળ્યો, જેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગિયાએ સરળ પદ્ધતિ અપનાવવા માંગ કરી. કે કામગીરીથી થોડા સેન્સિટાઇઝ થઈ એમને જે પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું અહીંયા સ્થળ ઉપર જ એમને નિરાકરણ મળે. અને અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ સારી મળેલી હોય છે. આખા દિવસ દરમિયાન ફોર્મ ભેગા કરીએ છીએ અને સાંજે એક જ સ્થળે બધાને બેસાડી અને ફોર્મ ડિજિટાઇઝ કરીએ છીએ. એનાથી એક ચોકસાઈપૂર્વક સારી અને તંદુરસ્ત મતદાર યાદી આપણી બની શકે. રાતે મોડે સુધી 12 1 વાગ્યા સુધી રાતે મિટિંગો લેવી, કામ કરાવવું, આ હેરાન ગતિ થાય છે. જમવાનો પણ સમય મળતો નથી. અને અત્યારે શિક્ષકોને બીએલઓને માનસિક એટલું ભારણ છે કે અમુક તો બીમાર પડવા માંડ્યા છે. એટલે કામગીરીનો વિરોધ નથી, રાષ્ટ્રીય કામગીરી છે, બધા નિષ્ઠાપૂર્વક કરે છે, તો તંત્ર આમાં સુધારો કરે.
આ તરફ સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી. સુરતના ધારાસભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું નિવેદન, બીએલઓને પડતી સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી. એસઆઈની કામગીરીમાં જોતરાયેલા સુરત જિલ્લાની 16 વિધાનસભાની કામગીરીની સમીક્ષા કરાઈ.